કૃષ્ણ કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે મેથી અને બાજરીના વડા બનાવીશું, જે રાધણ છઠમાં તમે બનાવી શકો છો। તો અહીંયા લગભગ 500 ગ્રામ જેટલો બાજરીનો લોટ લીધો છે। તેમાં 2 થી 3 ચમચી ઝીણો રવો લીધો છે, એટલે કે સોજી લીધી છે। તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર અને 1/4 જેટલું ધાણા જીરું પાવડર, 1.5 મોટો ચમચો તેલ લેવાનું છે। તેમાં લસણ મરચાંની પેસ્ટ નાખવાની 2 ચમચી અને 3 થી 4 ચમચી સફેદ તલ નાખવાના। બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લેવાનું। પછી તેમાં ઝીણી સમારેલી મેથી નાખી દેવાની। અહીંયા મેં પહેલેથી દહીં અને ગોળને મિક્સ કરીને રાખ્યું હતું પલાળીને। પછી આપણે લોટની અંદર નાખીને તેને લોટ બાંધી લેવાનો છે। પાણી બિલકુલ નથી નાખવાનું। પાણી નાખ્યા વગર લોટ બાંધી લેવાનો છે કાઠો। પછી તેને આપણે નાના પૂરી જેવા ગુલ્લા પાડીને બંને હથેળીની મદદ દબાવી લેવાનું। પછી આંગળીની મદદથી દબાવી લેવાનું। પછી પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અને એક એક કરીને વડા નાખી દેવા અને ગોલ્ડન